ચલાવી લેવું, મોટું મન રાખવું, જતું કરવું, હસી લેવું, મનમાં રાગ દ્વેષ ન રાખો, આ બધું પણ ઇનક્રેડિબલ લાઈફ માટે ખૂબ જરૂરી છે. હું સહન ના કરું તો તું કોણ? હું સાચો હું તો સહન કરી લઉં, ખોટો તો જરાય ના કરું, પણ સાચો ત્યાં તો બધાય કરવું પડે. પણ ખોટા હોઈએ ને, ખોટા ત્યાં તો બધાય કરવું પડે, પણ સાચા હોઈએ ને ત્યારે પણ સંબંધો જાળવવા માટે, મોટાઓની મર્યાદા રાખવા માટે, સામાજિક વ્યવસ્થા જાળવી રાખવા માટે સહન કરી લેવું છે. પ્રમુખ સ્વામી મહારાજ 71 સાલમાં ગુરુપદે આવ્યા પછી બોચાસનમાં એક ઘરે પધરામણી ગયા. ભાડે પેલી વ્યક્તિ રહેતા હતા, ત્યાં પૂજન કરતા હતા અને મકાન માલિકનો છોકરો દોડીને આવ્યો અને કે એ બાવા બહાર નીકળ. પ્રમુખ સ્વામીને કહ્યું એને તો પેલો ભાડવત કે ના તો મારા ગુરુ છે, મારે કોઈ સાધુ બાવા મારા ઘરમાં જોઈએ જ નહીં. અને એમ કહીને પ્રમુખ સ્વામી મહારાજને મોઢે કીધું તું બહાર નીકળ, તું કારે બોલે બહાર નીકળ મારા ઘરની બહાર. પ્રમુખ સ્વામી મહારાજ એક શબ્દ બોલ્યા અને ચૂપચાપ એ ઘરની બહાર નીકળી ગયા. એ ઘરની સામે એક વ્યક્તિ રહેતા હતા. એ વ્યક્તિના દીકરાએ આ દ્રશ્ય જોયું. એને એમ થયું કે આવા સંત, આવા સાચા સંત આટલું અપમાન સહન કરી શકે છે, અને સાધુ થઈ ગયો. બોલો, કુટુંબમાં થોડુંક સહન કરતા શીખવું પડે ઇનક્રેડિબલ લાઈફ માટે, તો તરત વિભાજન થશે. દરેકના સ્વભાવ અને પ્રકૃતિ તો છે જ, દરેકના લાઇક્સ અને ડિસલાઇક્સ તો છે જ. હાઉ બેસ્ટ કેન યુ મેકઅપ, બધા સાથે રહીને કેવું સારું મેકઅપ કરી શકો, એ ઇનક્રેડિબલ લાઈફ છે. તો થોડું સહન કરતા શીખવું, થોડું લોકોને સદભાવથી જોવાનું જોતા શીખી લેવાનું. નોટ ઓલવેઝ એવરીબડી ઇઝ રોંગ. તમે કોઈનું સાવ ખોટું વર્તન જુઓ ને તો પણ એ સાચો હોઈ શકે. સ્ટીફન કોવી એમના પુસ્તકમાં The 7 Habits of Highly Effective People, the most the best management book upon this earth, એમાં એક પ્રસંગ લખ્યો છે કે એકવાર એક વ્યક્તિ એમના 3 સંતાનો સાથે ટ્રાવેલ કરતા હતા ટ્રેનમાં. સ્ટીફન કોવી પોતે પણ બેઠેલા અને 3 છોકરાઓ નાના નાના 6, 7, 8, 10 વર્ષના. એ લોકો દોડાદોડી કરે, રમે, કોઈ બીજા પેસેન્જરને એમ લાત પણ વાગી જાય અને નીચે ઘૂસે તો એના બૂટ પણ અંદર જતા રહે. પેસેન્જર થોડીક વાર તો સહન કર્યું. પછી એક જણાએ પેલા ભાઈને કીધું કે તમારા સંતાનો છે? પેલા કે હા. બસ આટલું કહીને પછી બીજું આગળ ના બોલ્યા, એટલે ઇન્ડાયરેક્ટલી કીધું ભાઈ હવે ના સાચું આ ધમાલ કરે છે કમ્પાર્ટમેન્ટ. છતાં પણ પેલા ભાઈએ કશું ના કીધું, એ ન્યૂઝપેપર વાંચતા રહ્યા. થોડી વાર પછી બીજા પેસેન્જરથી રેવાયું એટલે કહ્યું કે તમારા છોકરાને કહો કે થોડું શાંતિ રાખે. ત્યારે પેલા વ્યક્તિએ કહ્યું કે મારે પણ કંઈક કહેવું છે, પણ હું કેવી રીતે કહું? એટલે બધા ગુસ્સે થયા કે તમારા સંતાનો છે ને તમારે કહેવું છે ને કેવી રીતે કહું, એ થોડું હોય. ત્યારે પેલી વ્યક્તિએ કહ્યું કે જો 2 દિવસ પહેલા જ આના માતા મૃત્યુ પામ્યા છે. આ છોકરાઓ 2 દિવસથી ખૂબ રડતા હતા. એના માતાના કોફિનને અંદર ઉતારવા જ નહોતા દેતા જમીનમાં. 3 છોકરાઓ એના માતાના કોફિનને ચોંટી પડેલા. હવે અત્યારે હું એના મામાના ઘરે મૂકવા જઉં છું. મને ખબર નથી કે કાલ કેવી પડશે. પહેલી વખત 2 દિવસ પછી એ લોકો કંઈક આ દુઃખને ભૂલી અને રમવાની શરૂઆત કરી છે. હવે મારે અત્યારે શું કેવું એ તમે મને શીખવાડો તો કહું. સ્ટીફન કોવી લખે છે કે આ વાત સાંભળી અને બેઠેલા બધા જ પેસેન્જર્સના અંતરના ભાવ કરી ગયા. કોકે બાળકોને નજીક બોલાવીને હાથમાં ચોકલેટ આપી, કોકે એક બાળકને વાલ કરવાનું શરૂ કરી દીધું, કોકે એક બાળકને ઉચકીને પોતાના ખોળામાં બેસાડી દીધો. સ્ટીફન કોવી બહુ સરસ લખે છે મેનેજમેન્ટની દ્રષ્ટિએ કે before jumping to conclusions and taking decisions, first take care to get the exact know-how of the situation. Incredible life માટે આ ખૂબ જરૂરી છે કે go beyond the facial expressions, go beyond the body language to understand the person, જેથી જલ્દી નિર્ણય ન લેવાય. ત્વરિત નિર્ણયથી સંબંધો બગડી શકે છે, કામ પણ બગડી શકે છે. તો ઇનક્રેડિબલ લાઈફ માટે થોડી સમજદારી એ રાખવી એ ખૂબ જરૂરી છે. તો એ સમજદારી, સમજણ, થોડા દ્રષ્ટિકોણ પણ રાખવાની જરૂર છે. ચલાવી લેવું, ફાવે, અનુકૂળ આવે એવું થોડો ભાવ રાખો. પ્રમુખ સ્વામી મહારાજ ન્યુયોર્કમાં હતા. એમની ઉતારાની રૂમ નાની હતી. કોઈએ કહ્યું સ્વામી રૂમ બહુ નાની છે. સ્વામી કે નાની રૂમ હોય ને તો સારું, પાવર ઓછો બગડે. એક અઠવાડિયા પછી ટોરન્ટો હતા, એટલે રૂમ મોટી હતી. કોઈ કહ્યું સ્વામી આવો મોટો રૂમ સારો. સ્વામી કે આ મોટો રૂમ હોય ને તો સારો, વધારે લોકો બેસી શકે. હી વોઝ કમ્ફર્ટેબલ ઇન બોથ. આ બહુ જ અભિગમ બહુ જરૂરી છે.
તો આ થોડી વિચારધારા, થોડી રહેણી સહેણી એ આપણા જીવનમાં હોવી ખૂબ જરૂરી છે. સાથે સાથે એ પણ સમજવાનું કે સમાજમાં ઉઠતા દરેક પ્રશ્નો માટે આપણે જવાબદારી લેવાની જરૂર નથી. આ બહુ સમજવા જેવી વાત છે. આવું કેમ થતું હશે, આ ક્યારે અટકશે? તું તારું ઘર, ધંધો અને એક નાની સમાજ સેવા બરોબર ચલાવ. ડોનાલ્ડ ટ્રમ્પ ફિલાડેલ્ફિયામાં હિલેરી સામે કઈ રીતે જીત્યા ઇઝ નોટ યોર પ્રોબ્લેમ. ઓકે, પણ આપણે એટલું બધું જાણી લેવું છે, એટલું બધું ઇન્ફોર્મેશન લઈ લેવી છે. સમજી રાખજો, what is sugar to a diabetic patient is loads of information to human mind.